ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો અત્યારે હું સરગવાની સિંગ છોલું છું. તો આજે મારે સરગવાની સિંગ બનાવવાની છે. તો આજે છે ને ટામેટાં નાખીને હું બનાવીશ, કેમ કે આજે મને દહીં નહીં મળ્યું અને અમારા ગામમાં મળતું નહીં, બીજા ગામથી લાવવું પડે. તો સવારમાં છે ને હું પાણી છાંટવા ગઈ ને દાદીના ઘરે, તો જે દૂધ આપવા જાય છે ને એ ભાઈ જતા રહ્યા. તો આજે મને મળ્યું નથી, તો મારે હવે ટામેટાં નાખીને જ બનાવવી પડશે. આ તો સાફ કરવાનું બાકી ને કે કઈ રહી? તો મમ્મી છે ને તુવેર સૂકવે છે, તો હમણાં સૂકવી દેશે મમ્મી, અને પછી જમવાનું બનાવીને પછી ફ્રી થઈને સાફ કરીશ. મને સરગવાની સિંગ બહુ ભાવે. તો કાલે અમે ગયા હતા નંદીએ નાવા, એટલું બધું નાહ્યા હતા ને 1-1.5 કલાક નાહ્યા હતા. પણ કેવું, છોકરા પછી આવી ગયા હતા ને અમારી જોડે, મેં પિંકીબેન ને રેખાબેન. પછી છોકરા આવ્યા તો એમની ટી શર્ટ નથી પહેરી, એટલે છે ને યુટ્યુબ સ્ટ્રાઇક આપી દે છે. એટલે પછી જ્યાં સુધી મેં પિંકીબેન ને રેખાબેન હતા ને તો એટલું મેં વિડીયો રાખ્યો છે. પછી તો મારે સ્કીપ કરવું પડ્યું, પણ કે સ્ટ્રાઇક મળી જાય મને ચેનલ પર, એટલા માટે. તો પહેલાં મને નથી ખબર કે સ્ટ્રાઇક આપે છે યુટ્યુબ પર, ગયા વર્ષના એક વિડીયોમાં મને આપી છે, એટલા માટે. તો બાપન થઈ ગઈ છે અને મમ્મી તુવેર સૂકી ગયા છે. તો એકવાર હું હાથ ફેરવી આવું એટલે બધી મસ્ત સૂકી જાય. તમારા ઘરનો કલર છે ને બહુ આમ એ થઈ ગયો છે, વરસ વધારે થઈ ગયા ને એટલા માટે. પણ કંઈ નહીં, થવાનું જ છે, ધીરે ધીરે બધું થાય છે. તો પહેલાં ઉપર બનાવી દઈએ એવું કે પપ્પા, પછી નીચે ચાલુ કરીશું. તો મમ્મી છે ને ખેતર ગયા છે, હજુ આવ્યા નહીં, તો મેં કીધું મેં જ કરી દઉં. તો મસ્ત લાગ્યું. અને ફાઇનલી બાજુવાળા જે ટાટી તૂટી ગઈ હતી બનાવે છે, હજુ લીપવાનું બાકી છે. બહુ ખરાબ લાગતું હતું, 1 વર્ષથી એવું ને એવું હતું. તો મોટી કેરીઓ છે, પણ આ બહુ મીઠી લાગે, એટલે આ બહુ ભાવે. તો આમ ખાસ મેં નીકળતી જ નહીં, આવતી જવું. શું કરો લે? તો ઉંદર છે ને બધી માટી નીચે ઉતારે ને તે ભરી જાય પાછી. તું શું કરેલી તઈ? સારું ચાલ રમે દિવ્યા જોડે. નાની શું કરે? સુઈ ગઈ? એ કોણ હિંચકો નાખેલી તઈ? વરસા
તો અમારી આસ્થા તુવેર સાફ કરે સાફ કરે ને કે વેરે બોલ હે આમ જો મેં તુવેરો સાફ કરું છું આવું બોલ શું કરે હે પલાઠી વાળ દે તાર મારી મમ્મી જોડે કામ કરવું છું પલાઠી વાળ દે વાગે તુવેર નીચે બસ સાફ કરાવે તારી કઈ ભેગી કરીશ તુવેર સાફ કરી છે ને હવે મેગી જોઈએ છે આસ્તા ને ભાવે મેગી બનાવું મેગી સાથે સાથે ઉકાળો બનાવી મમ્મી પીસો ઉકાળો એમ બી દૂધ નહીં આવે ઉકાળો રોટલી હશે બેક તુવેર મારી સાફ થઈ ગઈ કચરો વળાઈ ગયો વાસણ ધોવાઈ ગયો હવે છોરીનું શાક છોડવા બેઠા છે અમે જો અને ત્યાં ઝાડ પર છે ને વાંદરો આવ્યો છે તો એને ખવડાવવા હું રોટલી લઈને બેઠી પણ આ રોજ ટેવાયેલું છે ને એને પણ રોટલી જોઈએ તો એને મેં સાંજે આપીશ હમણાં કશું નથી સાંજે આપીશ હમણાં રહેવા દો રોટલી નથી ને મારી પાસે આપી દઈએ તો એમને રોટલી જોયેલી જ છે ક્યાંય જ છે લે ખાવ ના ચાલશે લે નીચે હવે નહીં કશું નહીં લાકડી લાવી એ લાકડીથી બી ના બીએ કેમ કે એને ખબર છે કે મારવાની નથી એના હાથમાં કશું પકડ્યા પછી ભાગે તું જતી રહે તો બેઠો છે આમાં તમને બતાવું રાહ જોઈને બેઠા છે કઈ છે કઈ છે કઈ છે અને આ ડાયું છે તો એ રીસાઈ ગયું છે કેમ કે મેં એને લાકડી બતાવીને ભાગે તો ના એને ખબર છે કે મારે ના તો રીસાઈને બેઠું જ જો શું થયું હે મારું મારું તને હે મારું તને મારું તને મારું કોને માર ખાવ તારે માર ખાવ છે ખબર નહીં આગળ ને આગળ એક કરે તો ઝાડુમાં આવી ગયા છે મેં જોવે છે અને આ છોકરું હમણાં જ જાગ્યું છે તો રડ્યા જ કરે હા ને એ છોકરું બહુ લુચ્ચું છે રડ્યા જ કરે તો ચાલો ગઈ 8:30 જેવા થયા છે તો હવે હું જાઉં જમવાનું કરવા ભૂખ લાગી છે ક્યાં ગઈ મિત્તુ હે પછી હમણાં ખાઈ લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ જમી પણ લીધું છે અને રાતના 9:30 થઈ ગયા છે તો આજે મમ્મી છે ને બેસવા નહીં રહ્યા તો મમ્મીએ પણ દિવસે છે ને તુવેર સાફ કરીને તો એમની કમર ભરાઈ ગઈ છે એવું કે તો મમ્મી જલ્દી જમીન ઉપર જતા રહ્યા છે બધા પોતપોતાની રીતે સૂઈ ગયા છે તો હવે હું પણ જાઉં તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો એન્ડ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ